થરાદમાં 2 દિવસ અગાઉ સગીર બાળા પર થયેલા દુષ્કર્મના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત આરોપી અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસ અધિક્ષકની સૂચના હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને તરત જ 3 અલગ અલગ તપાસ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે. આરોપીના સંબંધમાં પણ જરૂરી પુરાવા એકત્રિત કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા વિસ્તૃત તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટનામાં સામેલ અન્ય વ્યક્તિઓની પણ પૂછપરછ ચાલુ છે. ન્યાય સુનિશ્ચિત કરવા માટે ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે. થરાદ પોસ્ટ વિસ્તારમાં 2 દિવસ અગાઉ જે સગીર બાળા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જે મહેરબાન એસપી સાહેબની સૂચના અન્વયે ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીને પકડી પાડી તથા એના સહ આરોપીની આગળના પુરાવાઓ મેળવી ગુનાની ગંભીરતા લઈ પુરાવા મેળવી આગળ ગુનાની તપાસ તજવીજમાં હાલ ચાલી રહી છે.